હા, મેં લગભગ ગાંઠિયા મને બહુ ભાવે એમ. તો મેં લગભગ અમદાવાદનું 3 વર્ષ રહ્યો. ત્યાં મેં ઘણાના ગાંઠિયા ખાધા. પણ આની જેવા જે બીજા ગાંઠિયા આવે ને તે આપણને ગળે ચોંટી જાય. પણ આ તમે લુખ્ખા ખાવ ને તો ગળે નથી ચોંટતા અને ચટણી હારે ખાવ તો બહુ સ્વાદિષ્ટ લાગે છે એમ. મિત્રો એવું કહેવાય છે કે જ્યાં સુધી ગુજરાતી હવારમાં ગાંઠિયા ન ખાય ને ત્યાં સુધીની હવાર પડતી જ નથી. એવું આપણે નહીં, બીજા રાજ્યવાળા ને બીજા સ્ટેટવાળા કહે. સાચું ખોટું મહારાજ? સાચું. હે? તો અમે એવી જગ્યાએ આવી ગયા છીએ કે આ બોટાદવાળા મહારાજના ગાંઠિયા ન ખાય ને ત્યાં સુધી એવડે પાનમાં જ નથી આવતા. કારણ કે આમને છે ને ટેસ્ટ જ બધાને એવો લગાડ્યો છે. એમના એ જે કૂણા કૂણા ગાંઠિયા અને બીજી બધી વસ્તુ અમે તમને વિડીયોમાં દેખાડી શકશું, પણ જે એમના ગાંઠિયાની સ્મેલ રહે ને એ એક અમે તમને નથી આપી શકતા. એનું અમને એક દુઃખ છે. બરાબર? તો આજે અમે તમને એવા માણસનો પરિચય કરાવશું જેમની દુકાનનું કોઈ નામ નથી, પણ કામ એવડું મોટું છે ને કે પબ્લિકના ટોળે ને ટોળા આવે છે કે ગાંઠિયા આપો મહારાજ અને તમારા દાળ વડા ને ભજીયા આપો એમ. તો આપણે હવે વધુ વાત ન કરતા સીધા ઓનર જોડે ચર્ચા કરીએ. શું નામ છે તમારું? અંકુરભાઈ મહારાજ. અંકુરભાઈ મહારાજ. બરાબર. કેટલા ટાઈમથી આપણે ચાલુ કર્યું છે? અમારે તો ઘણા ટાઈમથી છે. ખાણીપીણીનો ધંધો તો વર્ષોથી છે. મતલબ ખાણીપીણી ધંધા સાથે જોડાયેલા છો તમે? હા, ખાણીપીણી ધંધા સાથે જ જોડાયેલી છે. ફરસાણ ને મીઠાઈનું જ છે પહેલેથી અમારે. સમજી ગયા. પણ અહીંયા થોડોક ટાઈમ જ થયો આપણે નવું ચાલુ કર્યું ને. તો રસોઈ મતલબ તમારા રગે રગમાં દોડે છે એવું થયું ને? તો કઈ વાંધો નહીં. અમારા પપ્પા, એના પપ્પા. આ લોકેશન ઉપર તમે ક્યારથી ચાલુ કર્યું? અહીંયા 6-7 મહિના જેવું થયું. અને તમને આ અતુલ રિક્ષામાં આવી રીતનો સ્ટાર્ટઅપ કરવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? એ વડીલ પહેલાં આપણે દુકાન ગોતતા હતા અહીંયા, પણ ન મળી એટલે પછી આની ઉપર આપણે ચાલુ કર્યું. મિત્રો, જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય ને, એવું નથી કે મોંઘી દાટ દુકાનો, મોંઘા દાટ ભાડા અને જોરદાર તમારે ઇન્ટેરિયર ફર્નિચર કરીને ચાલુ કરો તો જ હાલે, એવું નથી. એ વાતને ખોટી સાબિત કરી દીધી છે અમારા મિત્ર અંકુરભાઈ મહારાજે. એમને અતુલ શક્તિ રિક્ષામાં તે પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી દીધું છે અને આજે પબ્લિક અહીંયા ટોળે ને ટોળા આવે છે. સમજી? આપણે શું શું આઈટમ આપણે ખવડાવો છો? સવારે ખમણ. ખમણ. હા, સેવ ખમણી અને ગાંઠિયા. સવારમાં ગાંઠિયા 8 થી 1 વાગ્યા સુધી. અચ્છા, સવારમાં 8 થી 1 વાગ્યા. હા, અને બપોર પછી 4 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી ભજીયા, ગોટા, દાળ વડા અને વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયા. મતલબ ગાંઠિયા તો તમારે આખો દી ચાલુ જ રાખવા પડે છે? દિવસ ચાલુ રાખે કે ભાઈ મારા ગાંઠિયા તો જોશે જ તે અમારે. એ અમારે હનુમાનજી મહારાજ ને અમારા વડીલોના આશીર્વાદ. મિત્રો, અમને મહારાજે એક ગાંઠિયાની ડીશ અને એક મિક્સ ભજીયાની બંને ડીશ અમને તૈયાર કરી દીધી છે. તો આપણે જોઈએ એમાં કેવો ટેસ્ટ છે અને શું શું એમાં આવે છે. આમાં આપણે મહારાજ હમણાં ભાવમાં કઈ રીતના હોય છે? ભજીયા છે 60 રૂપિયાના 250, 240 રૂપિયાના કિલો. હા. અને ગાંઠિયા છે 40 રૂપિયાના 100 ગ્રામ, 400 રૂપિયાના કિલો. ચાલો તારો મિત્રો આપણે ટેસ્ટ મારી. ગાંઠિયા આપણે ટેસ્ટ કર્યા મિત્રો, એકદમ પોચા અને જે કઢીનો ટેસ્ટ છે અલગથી જબરદસ્ત. એની જોડે આ લોકો પપૈયાની ચટણી આપે છે, એનાથી મજા જ આવે સીધી. હવે આપણે ભજીયા ટ્રાય મારશું. દાળ વડા છે એમના ભજીયા. તમે એક વસ્તુ નોટિસ કરી? જે એમને લસણવાળી ચટણી રહી ને એમની એ ખાસિયત છે. આખું લસણ ને જે લસણ મરચાંની ચટણી છે જે એ જ એમની વખણાય છે. ચટણીના લીધા કંઈ ભજીયા લાગે છે મિત્રો? એક વખત તો તમે જો બોટાદ રહેતા હોય મહારાજના ભજીયા અને ગાંઠિયા ટેસ્ટ કરવા તમારે આવવું જ પડશે. એમાં ચોક્કસ વાત છે. આમાં ભગીભાઈ તમને આ ગાંઠિયામાં કંઈ ફેરફાર લાગે છે કોઈ? હા, મેં લગભગ ગાંઠિયા મને બહુ ભાવે એમ. તો મેં લગભગ અમદાવાદનું 3 વર્ષ રહ્યો. ત્યાં મેં ઘણાના ગાંઠિયા ખાધા. પણ આની જેવા જે બીજા ગાંઠિયા આવે ને તે આપણને ગળે ચોંટી જાય. પણ આ તમે લુખ્ખા ખાવ ને તો ગળે નથી ચોંટતા અને ચટણી હારે ખાવ તો બહુ સ્વાદિષ્ટ લાગે છે એમ.
હા, એના સારા. કારણે જ માણસો અહીંયા વળે છે ઓલા હા. નકર પાણીનો ભૂટકો લેવો પડે, અમુક જગ્યાએ છાશ હોય, હા એટલે આ જે કહેવાય ગળે ચોંટતા નથી ટૂંકમાં આમ લઈએ આ ને તમે સ્વાદ લુખા એમનામ ખાવ તો તે ગળે ચોંટા નથી, ઉતરી જાય એમ ગળે. ઉતરી જાય સીધા. મેન આ ગાંઠિયાની એ ખાસિયત છે કે ગળે ચોંટતા નથી એમ. ચટણી જોડે અથવા કઢી જોડે જેની જોડે ખાવ એક તો જે એનો સ્વાદ હોય એ તો આવે જ છે. અમારી આ બીજી ડીશ છે, એટલે એક તો ખતમ કરી પછી બીજા લીધા ગાંઠિયા. મિત્રો અમે નાસ્તો કરતા હતા તો અમને બે આ ફ્રેન્ડ ભેગા થયા. ક્યાં વતન તમારું? આમ બનાસકાંઠા બનાસકાંઠાથી આવો છો એટલે અહીં કોલેજ કરો છો કે મસ્ત આમ? ભણાઈએ છીએ, સરકારી નોકરી છે. અચ્છા એવું છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે. તો સાહેબ કેવું લાગ્યું તમને હા, નાસ્તો? વ્યવસ્થિત મજા આવી ગઈ. પહેલા તમે અહીંયા આવી ગયા છો કે ફર્સ્ટ ટાઈમ? ના, ફર્સ્ટ ટાઈમ જ છે. તો હવે આવશો ને અહીંયા? હવે આવશું, રેગ્યુલર આવશે એમ. શું મજા તમને આવે. સ્પેશિયાલિસ્ટ ખાસિયત શું લાગી મહારાજના ભજીયાના એમના ગાંઠિયા? જે ભજીયામાં એક તો ચટણી હા અને બીજું કે સ્વાદ વ્યવસ્થિત છે, મતલબ બીજી વાર ઈચ્છા થઈ જાય આવવાની એમ. મિત્રો પહેલી વખત આવ્યા હતા ને સાહેબ તો એ હવે એમ કહે છે કે બીજી વખત આવે. જે અહીંયા તો રોજ ખાય છે ને એ તો દીમાં એક વખત તો આંટો મારી જ જાય કે મહારાજ તૈયાર થઈ ગયા છે તો થોડુંક ખાતા જેવી. અને તો મહારાજ આપણે કોઈને અહીંયા આવવું હોય તો એના માટે શું એડ્રેસ રહેશે? ટાવર રોડ, છત્રીવાળો ખાંચો, મહાદેવ મીઠાઈ ઘરની બાજુમાં.